નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 6 ત્રિકોણ રાઇડર વિભાગ સ્વાધ્યાય 6.3 પ્રશ્ન નંબર 8 જેની આપણે રકમ સમજીએ કે બિંદુ E એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની લંબાવેલ બાજુ AD પરનું બિંદુ છે. આ E બિંદુ કેવું છે તો કે એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD આપેલો છે. એમાં આ જે AD બાજુને આપણે લંબાવીએ એના પર E બિંદુ આવેલું છે. પછી આ B અને E બિંદુને જોડીએ તો જે CD બાજુ છે એને F માં છેદે છે. BE એ CD ને શેમાં છેદે છે? F માં. તો સાબિત કરો કે ABE આ ત્રિકોણ ABE સમરૂપ ત્રિકોણ CFB આ બે ત્રિકોણને આપણે સમરૂપ સાબિત કરવાના છે સમરૂપતાની શરતોને આધારે. તો જોઈએ આપણે સાબિત કરીશું. પક્ષ અને સાધ્ય લખતા તો તમને હવે આવડે જ છે. આ સાબિત કરો કે આગળનું વાક્ય એ પક્ષ અને વાક્ય સાધ્ય. તો જુઓ સાબિતી. તો સમાંતર બાજુ ચતુષ્કોણ શું નામ આપેલું છે એનું? ABCD. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેમાં સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય. આ જે ABCD છે તો એમાં આ ખૂણો A અને ખૂણો C એટલે ખૂણો B અને ખૂણો D સામસામેના ખૂણા થાય તો તેના માપ કેવા હોય? સમાન હોય. આપણે લખી શકીએ કે ખૂણો A બરાબર ખૂણો C સામસામેના ખૂણા. હવે A બરાબર C છે તો ખૂણા A ને આપણે આખા વાક્યમાં લખવો હોય તો કઈ રીતે લખીશું? આમ લખી શકીએ BAE લખી શકાય? BAD લખો કે BAE લખો એક જ થાય. તો માટે અહીંયા લખશું ખૂણો BAE. એવી રીતે આ ખૂણો C છે તો તેને આપણે આમ લખી શકીએ ખૂણો FCB. અને કહીએ આપણે પરિણામ નંબર 1 કહીએ. હવે જે બિંદુ E છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ની લંબાવેલ બાજુ AD પરનું બિંદુ છે. જો આ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સામસામેની બાજુ કેવી હોય? સમાંતર હોય. એટલે AD સમાંતર BC થાય કે નહીં? હવે AD ને લંબાવતા એના ઉપર કયું બિંદુ છે? E. તો AE પણ BC ને શું થાય? સમાંતર થાય કે નહીં? માટે AE સમાંતર BC. બે સમાંતર રેખા હોય એની કોઈ છેદિકા હોય તો તેના દ્વારા બનતા યુગ્મ કોણો કેવા હોય? હંમેશા એકરૂપ હોય. અહીંયા તમે જુઓ ધ્યાનથી આ AE રેખા અને આ BC રેખા બરાબર. આ એની એક છેદિકા લઈએ આપણે ધારો કે BE તો યુગ્મ કોણ કયું બનશે? આ AEB આ કોણ અને EBC આ કોણ. બંને ખૂણા કેવા થશે? યુગ્મ કોણ. યુગ્મ કોણના માપ કેવા હોય? સમાન હોય. ખૂણો AEB બરાબર ખૂણો EBC યુગ્મ કોણ. તો ખૂણો AEB. હવે અહીંયા જે EBC છે તો તેની જગ્યાએ ખાલી FBC અથવા CBF લખી શકાય કે નહીં? આપણે લખીએ ખૂણો CBF. આને કહીએ આપણે પરિણામ નંબર 2. હવે આપણે જે બે ત્રિકોણને સમરૂપ સાબિત કરવાના છે તેમાં લઈએ ત્રિકોણ
ABE અને ત્રિકોણ CFB. તો આપણે જે પહેલું પરિણામ લીધું તે જુઓ, ખૂણો BAE બરાબર ખૂણો FCB, એટલે કે આ A ખૂણો અને આ C ખૂણો કેવા છે? સમાન છે. પરિણામ 1 પરથી. પછી પરિણામ 2 માં આપણે લાવ્યા કે ખૂણો AEB, આ E ખૂણો અને આ ત્રિકોણમાં B ખૂણો બરાબર ખૂણો CBF. પરિણામ 2 પરથી. તો આ કઈ શરત બની? ખોખું શરત થઈ. માટે ખોખું શરત મુજબ બંને ત્રિકોણ કેવા થશે? સમરૂપ થશે. ત્રિકોણ ABE સમરૂપ ત્રિકોણ CFB. પ્રશ્ન નંબર 12, ધ્યાનથી જોજો રકમ. ત્રિકોણ ABC ની બાજુઓ AB, BC તથા મધ્યગા AD અનુક્રમે ત્રિકોણ PQR ની બાજુઓ PQ, QR તથા મધ્યગા PM ને સમપ્રમાણમાં છે. એટલે ત્રિકોણ ABC ની બે બાજુ અને મધ્યગા અનુક્રમે ત્રિકોણ PQR ની બે બાજુ અને મધ્યગાને સમપ્રમાણમાં છે. તો સાબિત કરો કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. તો જો આ આગળનું વાક્ય પક્ષ અને આ વાક્ય સાધ્ય. આ આપણે સાબિત કરવાનું છે. જોઈએ સાબિતી. સૌપ્રથમ આપણને જે વાક્યમાં વિધાનમાં કહ્યું છે, કોણ કોણ સમપ્રમાણમાં છે? ત્રિકોણ ABC ની બાજુ AB, જ્યારે PQR ની કઈ બાજુ? PQ. એટલે કે AB ના છેદમાં PQ બરાબર. આમાં BC બાજુ, તો આમાં કઈ બાજુ? QR. BC ના છેદમાં QR. પછી મધ્યગા AD અને અંદર PM બરાબર. આ આપણને આપેલું છે. ધ્યાન રાખજો. હવે આ BC અને QR છે, તો અહીંયા હું 1/2 BC 1/2 QR લખી શકું? લખી શકાય કે નહીં? કારણ કે આમે રકમ 1/2 ઉડી જાય. BC ની છેદમાં QR જ વધે. બરાબર. આગળ જતા આપણને આ પરિણામ કામ લાગશે. એને આપણે 1 નંબર પરિણામ. હવે ત્રિકોણ ABC માં AD મધ્યગા છે, તો D એ BC નું મધ્ય બિંદુ થાય. થાય કે નહીં? તો જે BD નું માપ છે એ BC કરતા કેવું થાય? અડધું. BD બરાબર 1/2 BC થાય કે નહીં? એને આપણે કહીએ પરિણામ 2. એ જ રીતે ત્રિકોણ PQR માં PM મધ્યગા છે, માટે જે QM છે એ કોના કરતા અડધું થશે? QR કરતા. અને કહીએ પરિણામ નંબર 3. હવે આ 3 પરિણામ પરથી આપણે જ્યાં 1/2 BC છે ત્યાં આપણે BD લખશું, અને 1/2 QR છે ત્યાં આપણે શું લખશું? QM. એટલે પરિણામ 1, 2 અને 3 પરથી AB ના છેદમાં PQ, અહીંયા આપણે શું મૂકવાનું છે? BD. નીચે શું લખવાનું છે? QM બરાબર AD ના છેદમાં PM. લખી શકાય? તો અહીં તમે જોઈ શકો છો, બાજુ જુઓ BD QM, આ BD અને QM એ સમપ્રમાણમાં છે. AB અને PQ સમપ્રમાણમાં છે. AD અને PM સમપ્રમાણમાં છે. તો આ બે ત્રિકોણ ધ્યાનથી જુઓ, ABD અને PQM એની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણમાં છે.
તો બા જે આપણી શરત છે, બા શરત મુજબ બંને ત્રિકોણ સમરૂપ થશે. કયા બે ત્રિકોણો સમરૂપ થશે? ત્રિકોણ એબીડી સમરૂપ ત્રિકોણ પીક્યુએમ. હવે બે ત્રિકોણો સમરૂપ હોય તો તેના અનુરૂપ ખૂણા કેવા હોય? સમાન હોય કે નહીં? તો આમાં આપણે ખૂણો બી લઈએ તો આમાં કયો ખૂણો? ક્યુ. ખૂણો એબીડી બરાબર આમાં કયો ખૂણો થશે? પીક્યુએમ. હવે જ્યાં એબીડી છે તો આપણે એબીસી લખી શકીએ. એબીડી એબીસી કારણ કે ડી એબીસી પર આવેલું છે. એ જ રીતે અહીંયા પીક્યુએમ છે તેની જગ્યાએ શું લખી શકીએ? પીક્યુઆર. થઈ ગયું? એટલે આપણે મતલબમાં ખૂણો બી અને ખૂણો ક્યુ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં કેવો સાબિત કર્યો? સમાન. હવે આપણે જે સાબિત કરવું છે તેના માટે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં એક તો આપણને જે વિધાનમાં આપેલું છે એબી છેદમાં પીક્યુ બરાબર બીસી ના છેદમાં ક્યુઆર, એટલે અનુરૂપ બાજુઓની બેજઓ સમપ્રમાણમાં છે. વળી આપણે અહીંયા એક ખૂણો સાબિત કર્યો, ખૂણો એબીસી બરાબર ખૂણો પીક્યુઆર. તમે જુઓ છો કે બી એ એબી અને બીસી નો કેવો ખૂણો છે? અંતર્ગત. એબી અને બીસી નો અંતર્ગત ખૂણો કયો? બી. એ જ રીતે પીક્યુ અને ક્યુઆર એનો અંતર્ગત ખૂણો કયો? ક્યુ. એ બંને ખૂણા સમાન છે. તો બે બાજુઓની જોડ સમપ્રમાણમાં છે, અંતર્ગત ગુણો સમાન છે, તો કઈ શરત લાગુ પડશે? બાખુબા. તો બાખુબા શરત મુજબ બંને ત્રિકોણો કેવા થશે? સમરૂપ. ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર. પ્રશ્ન નંબર 16. જો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર તથા એડી અને પીએમ અનુક્રમે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર ની મધ્યગા હોય તો સાબિત કરો કે એબી છેદમાં પીક્યુ બરાબર એડી ના છેદમાં પીએમ, એટલે કે બાજુઓ મધ્યગાના સમપ્રમાણમાં હોય છે સમરૂપ ત્રિકોણમાં, એવું આપણે સાબિત કરવાનું છે. ચાલો સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. સાબિતી તો સૌથી પહેલા તો આપણને બે ત્રિકોણો સમરૂપ આપેલા છે કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર આપેલ છે. બે ત્રિકોણો સમરૂપ હોય તો અનુરૂપ બાજુઓનો ગુણોત્તર કેવો થાય? સમાન. એબી ના છેદમાં પીક્યુ બરાબર બીસી ના છેદમાં ક્યુઆર. થાય કે નહીં? હવે આ બીસી ના છેદમાં ક્યુઆર છે તો ત્યાં આપણે એકના છેદમાં બીસી એકના છેદમાં બે બીસી એકના છેદમાં બે ક્યુઆર લખી શકીએ એક તૃતીયાંશ વડે ભાગતા. હવે બીસી નું અડધું એટલે કેટલું થાય? આ એડી અને પીએમ મધ્યગા છે એટલે ડી એ બીસી નું મધ્ય બિંદુ છે, એમ એ ક્યુઆર નું મધ્ય બિંદુ છે. તો માટે એબી ના છેદમાં પીક્યુ બરાબર બીસી નું અડધું બીડી અને ક્યુઆર નું અડધું ક્યુએમ. થાય કે ના થાય? એબી છેદમાં પીક્યુ બરાબર બીડી છેદમાં ક્યુએમ. શા માટે? તમે કારણ લખી શકો. કારણ કે એડી અને પીએમ એ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર ની મધ્યગા છે. હવે આપણે આ બે ત્રિકોણો સમરૂપ હોય તો અનુરૂપ ખૂણા પણ સમાન હોય કે નહીં? ખૂણો એબીસી બરાબર ખૂણો પીક્યુઆર. હવે ખૂણા એબીસી ને ટૂંકમાં લખવું તો શું લખી શકાય? ખૂણો એબીડી લખી શકાય. જો આપણે જે બે પ્રમાણ લાવવાના છે મધ્યગા લાવવાની છે એટલે આપણે શું કરવું પડે કે આ જે ત્રિકોણ એબીડી અને પીક્યુએમ એને સમરૂપ સાબિત કરવા પડે.
સમરૂપ સાબિત કરવા માટે તમે જોઈ શકો છો કે બાજુઓ તો સમપ્રમાણમાં આવી ગઈ બે જો. જો એનો અંતર્ગત ખૂણો બી અને ક્યુ સરખો આવી જાય તો બંને ત્રિકોણ સમરૂપ થાય, તો આપણે બાજુનો ગુણોત્તર સમાન થાય. તો જુઓ આ ખૂણા એબીસી ને આપણે ટૂંકમાં લખશું ખૂણો એબીડી, જ્યારે પીક્યુ આને ટૂંકમાં લખશું પીક્યુએમ. હવે આપણે બે ત્રિકોણ લઈએ, ત્રિકોણ એબીડી અને ત્રિકોણ પીક્યુએમ માં. તો જોઈ શકો છો કે બાજુનો ગુણોત્તર એબી ના છેદમાં પીક્યુ બરાબર બીડી ના છેદમાં ક્યુએમ. વળી ખૂણો એબીડી બરાબર ખૂણો પીક્યુએમ. તો કઈ શરત થઈ? બે બાજુઓની જોડ સમપ્રમાણમાં છે અને તેનો અંતર્ગત ખૂણો પણ સમાન છે. તો બાખુબા શરત મુજબ બાખુબા શરત મુજબ બંને જે ત્રિકોણ છે એ સમરૂપ થશે. ત્રિકોણ એબીડી સમરૂપ કોણ પીક્યુએમ. હવે બે ત્રિકોણો સમરૂપ હોય તો અનુરૂપ બાજુનો ગુણોત્તર પણ કેવો હોય? સમાન હોય. આમાં આપણે લેશું એબી, આમાં કઈ આવશે? પીક્યુ. બરાબર. હવે આપણે જરૂર કોની છે? મધ્યગા એડી. અહીંયા આપણે લાવશું એડી, તો આમાં થશે પીએમ. એડી ના છેદમાં પીએમ. તો આ રીતે આપણે શરતોની મદદ વડે રાઇડરો સાબિત કરી શકીએ. આપણે મુખ્ય ત્રણ શરત યાદ રાખો: ખો 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 શરત, બા 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 શરત અને બાખુબા શરત. આ ત્રણ સમરૂપતાની શરતો છે જેની મદદથી આપણે રાઇડરો સાબિત કરી શકીએ. હવે સ્વાધ્યાય 6.4 માં પ્રશ્ન નંબર 5 જોઈએ. ડી, ઈ અને એફ અનુક્રમે ત્રિકોણ એબીસી ની બાજુઓ એબી, બીસી અને સીએ ના મધ્યબિંદુઓ છે. ત્રિકોણ ડીઈએફ અને ત્રિકોણ એબીસી ના ક્ષેત્રફળનો ગુણોત્તર મેળવો. જો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 6.2 માં આપણે પ્રમેય 6.1 અને પ્રમેય 6.2 એના આધારે આપણે રાઇડર શીખ્યા. 6.3 માં આપણે સમરૂપતાની શરતોને આધારે રાઇડર સાબિત કર્યું. સ્વાધ્યાય 6.4 માં આપણે ક્ષેત્રફળનો ગુણોત્તર, બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. હવે જે નિયમોની મદદથી આપણે સાબિત કરવાનો પ્રયત્ન કરીએ. તો અહીં રાઇડરમાં શું કીધું છે કે ડી, ઈ અને એફ એ ત્રિકોણ એબીસી ની જે બાજુ છે એબી, બીસી અને એસી એના શું આપ્યા છે? મધ્ય બિંદુઓ છે. જો સાબિતી આપણે શરૂઆત ત્યાંથી જ કરશું. સાબિતીમાં લખીએ આપણે કે ડી, ઈ અને એફ એ ત્રિકોણ એબીસી ની બાજુઓ એબી, બીસી અને એસી ના મધ્ય બિંદુઓ છે. તો યાદ કરો ધોરણ 9 નો નિયમ હતો, આપણે અગાઉ થિયરીમાં શીખી ગયા કે ત્રિકોણની કોઈ બે બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને શું હોય? સમાંતર અને તેના કરતા અડધો હોય. તો આપણે આ ઈએફ છે એ કોને સમાંતર થશે? એબી ને. ઈએફ સમાંતર એબી. એ જ રીતે આ ડીઈ એ સમાંતર થશે એસી ને અને ડીએફ ડીએફ કોને સમાંતર થશે? બીસી ને. ત્રિકોણની કોઈ બે બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુને સમાંતર અને તેના કરતા અડધો હોય છે. હવે જુઓ આ ઈએફ છે
એ AB ને સમાંતર છે તો AD ને પણ સમાંતર થાય કે નહીં? કારણ કે D એ AB પર આવેલું બિંદુ છે. તો માટે આ જે EF છે એ સમાંતર AD લખી શકાય. એ જ રીતે આ DE એ કોને સમાંતર છે? AC ને. તો આપણે AF ને સમાંતર લખી શકીએ. DE સમાંતર AF. તો તમે ધ્યાનથી જુઓ આ ચતુષ્કોણ છે ADEF એની સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર આવી તો એ કેવો ચતુષ્કોણ કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. માટે ADEF એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેના સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય. ખૂણો A અને આમાં ખૂણો E એટલે કે ખૂણો A બરાબર ખૂણો DEF થાય કે નહીં? ખૂણો A બરાબર કયો ખૂણો? DEF. તો તે જ રીતે આપણે A અને E સાબિત કર્યા સમાન. તે રીતે કોણ સાબિત થાય બીજા? B અને F, C અને D. એટલે તે જ રીતે ખૂણો B બરાબર ખૂણો DFE જ્યારે ખૂણો C બરાબર ખૂણો EDF. તો આપણે બે ત્રિકોણ લઈએ. આપણે જે બે ત્રિકોણમાં ક્ષેત્રફળનો ગુણોત્તર લેવાનો છે તે બે ત્રિકોણમાં વાત કરીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં. તો તમે જો અનુરૂપ ખૂણા ખૂણો A બરાબર કયો ખૂણો છે? E. ખૂણો A બરાબર ખૂણો E. ખૂણો B બરાબર ખૂણો F. જ્યારે ખૂણો C બરાબર ખૂણો D. તો અનુરૂપ ખૂણાઓની ત્રણે ત્રણ જોડ સમાન આવી. તો કઈ શરત લાગુ પડશે? ખો. શરત મુજબ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ. જો A ને અનુરૂપ કયો ખૂણો છે? E. જ્યારે B ને અનુરૂપ કયો ખૂણો છે? F. અને C ને અનુરૂપ D. તે સંગતતા કેવી થશે? સમરૂપતા. હવે આપણે બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર DEF છેદમાં ABC. તો બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. તો આમાં આપણે બાજુ લઈએ ધારો કે AB. તો આમાં કઈ છે? EF. અહીંયા આપણે ઉપર અહીંયા લખશું EF છેદમાં AB આખાનો વર્ગ. અત્યારે આપણે એને પરિણામ નંબર 1 રાખીએ. હવે તમે ધ્યાનથી જુઓ કે ત્રિકોણ ABC માં E અને F અનુક્રમે BC અને AC ના મધ્ય બિંદુઓ છે. તો ત્રિકોણની કોઈ બે બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુ કરતા કેવો હોય? અડધો હોય. એટલે EF નું માપ એ AB કરતા કેવું થશે? અડધું થશે. 1/2 AB. બરાબર? એને કહીએ પરિણામ નંબર 2. તો હવે 1 અને 2 પરથી આ જે EF છે ને ત્યાં આપણે 1/2 AB લખશું. 1 અને 2 પરથી DEF છેદમાં ABC બરાબર જ્યાં EF છે ત્યાં આપણે લખીએ 1/2 AB છેદમાં AB આખાનો વર્ગ. AB ઉડી જશે.
1 / 2 આખાનો વર્ગ 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 નો મતલબ એવો થયો કે DEF જેમ ABC બરાબર 1/4 એટલે ત્રિકોણ DEF અને ત્રિકોણ ABC ના ક્ષેત્રફળનો ગુણોત્તર 1/4 થાય.